નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 31 ડિસેમ્બર પછી યુપીઆઈ આઈડી બંધ થઈ જશે। એનપીસીઆઈએ બેંકો અને થર્ડ પાર્ટી એપ્સને યુપીઆઈ આઈડીને બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં 1 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી। આ માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે। નવી માર્ગદર્શિકા અનુસાર તમામ બેંકો ફોન પે અને ગૂગલ પે જેવી થર્ડ પાર્ટી એપ્સ નિષ્ક્રિય ગ્રાહકોના યુપીઆઈ આઈડી અને તેની સાથે સંકળાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરશે। જો તમારી યુપીઆઈ આઈડી નિષ્ક્રિય છે તો તમે તેને 31મી ડિસેમ્બર પહેલાં એક્ટિવેટ કરી શકો છો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં ત્રેતા યુગ જેવો માહોલ। ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાને અયોધ્યામાં રામ મંદિર ઉત્સવની પ્રશંસા કરી છે। નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ મીડિયા સમક્ષ કહ્યું છે કે ત્રેતા યુગમાં જે ખુશીઓ મનાવવામાં આવી હશે તે હાલ ઉજવવામાં આવી રહી છે। અયોધ્યામાં ફરી એકવાર ત્રેતા યુગ જેવો માહોલ પાછો આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રામ મંદિરને લઈને દેશ અને રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની આ વિસ્કીની છે ભારે ડિમાન્ડ। ભારતની સ્વદેશી વિસ્કીની વિદેશોમાં ભારે ડિમાન્ડ છે। વિદેશમાં આ વધતી જતી માંગને લઈને ભારતે બમણો નફો થયો છે। સ્વદેશી વિસ્કીમાં ઇન્દ્રી, અમૃત અને રામપુરની વિદેશમાં બોલબાલા છે। લોકો આ વિસ્કીઓની વિદેશમાં ભારે ડિમાન્ડ પણ કરાય છે। આલ્કોહોલની ભારે ડિમાન્ડના કારણે ભારતને આલ્કોહોલથી થતી આવક વધીને $1 અબજથી વધુ થઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકના અનેક વિસ્તારમાં કોરોનાના 125 નવા કેસ નોંધાયા છે। હાલ દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે। મળતી માહિતી મુજબ દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં ફરીથી કોરોનાના કેસો વધ્યા છે। કર્ણાટકમાં 125 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 3 દિવસમાં કોરોનાને કારણે 3 લોકોના મોત પણ થયા છે। કર્ણાટક સરકારે 24 કલાકમાં કોવિડ-19ના 3155 ટેસ્ટ કરવામાં આવ્યા હતા। હાલ કોરોનાના કેસો વધતા તંત્ર પર એલર્ટ થયું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।